ગિરનાર ખાતે યોજાનાર લીલી પરિક્રમાને લઈને મોટા સમાચાર સામે આવ્યા છે. ગિરનારની લીલી પરિક્રમા આગામી 2 થી 5 નવેમ્બર દરમિયાન યોજાશે. ત્યારે આજે પરિક્રમાને લઈને વહીવટીતંત્રની બેઠક યોજાઈ હતી, જેમાં વિવિધ સૂચનો અંગે ચર્ચા કરવામાં આવી હતી. સાથે જ તંત્ર દ્વારા જે વ્યવસ્થા કરવામાં આવી છે તેની માહિતી આપવામાં આવી હતી. ગિરનારમાં યોજાતી લીલી પરિક્રમાના સુચારુ આયોજન માટે આજે એક મિટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં આ વિસ્તારના પૂજ્ય સાધુ સંતો, વિવિધ અધિકારીગણ, અમારા વિવિધ NGO, રાજકીય પક્ષોના પણ અલગ અલગ લોકો આજે આવ્યા હતા. એમના તરફથી અલગ અલગ સૂચનો લેવામાં આવ્યા છે. આ પરિક્રમા છે એ આગામી 2 નવેમ્બરથી 5 નવેમ્બર સુધી યોજાવાની છે અને એના આયોજન માટે વિવિધ વિભાગો સાથે બેઠકો પણ થઈ ગઈ છે. અત્યારે ખાસ તો વન વિભાગ જે છે, અંદરના જે રસ્તાઓ છે એનું રિપેરિંગનું એ બધું કામ અત્યારે કરી રહી છે. સાથે સાથે પોલીસ વિભાગ તરફથી પણ જરૂરી બંદોબસ્ત માટેની વ્યવસ્થા થઈ છે. ઉપરાંત હેલ્થ જે વિભાગ છે એના મારફતે પૂરતા પ્રમાણમાં ડૉક્ટર, દવાઓ, એમ્બ્યુલન્સ એની વ્યવસ્થા કરવામાં આવી છે. પાણી પુરવઠા વિભાગ માટે જે છે એમને પાણીના અલગ અલગ પોઈન્ટ ઊભા કર્યા છે, જેથી લોકોને પીવાના પાણીનો કોઈ તકલીફ ન પડે અને એ લોકો એમાં ક્લોરિનેશન વગેરેની પણ વ્યવસ્થા કરશે. ફાયરની ટીમો પણ સતત આ દરમિયાન ખડે પગે રહેવાની છે. કોર્પોરેશનની ટીમ મારફતે વિવિધ રસ્તાઓના રિપેરિંગની કામગીરી અત્યારે ચાલુ રહી છે. ST વિભાગ તરફથી પણ 30 જેટલી એક્સ્ટ્રા મિની બસનું આયોજન કરવામાં આવ્યું છે. એમ આમ જોવા જઈએ તો અલગ અલગ વિભાગોના સંકલનથી આ જે કામગીરી છે અત્યારે ચાલે છે અને પરિક્રમા શરૂ થાય એના પહેલાં તમામ જે કામગીરી છે એ સુપેરે પૂરી કરી દેવામાં આવશે, જેથી આવનાર જે ભાવિકો છે એમને કોઈ તકલીફ ન પડે. વર્ષોથી ચાલતી આ પરંપરા જે લીલી પરિક્રમા કહેવાય, 2 ઓક્ટોબરથી 5 ઓક્ટોબર સુધી આ યાત્રા થવાની છે, ત્યારે એના ભાગરૂપે આજની કલેક્ટરની અધ્યક્ષતામાં આ મિટિંગ મળેલી. આમાં પદાધિકારી, સાધુ સંતો, સામાજિક સંસ્થાઓ બધા ઉપસ્થિત રહ્યા. આ યાત્રામાં લાખો ભાવિ ભક્તો યાત્રા કરવાના છે. આ યાત્રાને સફળ બનાવવા માટે જૂનાગઢના સૌ સામાજિક સંસ્થાવાળા, આગેવાનો, વડીલો, અધિકારીગણ આ સેવાને સફળ બનાવવા માટે આજ તનતોડ મહેનત કરી રહ્યા છે. ત્યારે એમના ભાગરૂપે આજની આ મિટિંગમાં, સફળ મિટિંગમાં સૌ હાજર રહ્યા બદલ ખૂબ ખૂબ જૂનાગઢની આ પવિત્ર યાત્રામાં હજારોની સંખ્યામાં લોકો સેવા કરવા આવતા હોય જૂનાગઢમાં. ત્યારે લોકો જમાડવા આવતા હોય, અન્નછત્ર ચલાવતા હોય, કોઈને કોઈ સેવાઓ, છાશ પીવડાવતા હોય, કોઈ ચા પીવડાવતા હોય, એ બહારથી સેવા કરવા આવતા હોય સંસ્થાવાળા. ત્યારે કોઈ સ્ટોલ એવા ન આવી જાય કે ફંડફાળા ઉઘરાવવા માટેના સ્ટોલ લાગે. એના માટે મેં રજૂઆત કરી કે આવા કોઈ સ્ટોલને પરમિશન નહીં આપવી. મહત્વનું છે કે આગામી 2 નવેમ્બરથી 5 નવેમ્બર સુધી ગિરનારની લીલી પરિક્રમા યોજાનાર છે, જેને લઈને તંત્ર દ્વારા તડામાર તૈયારીઓ ચાલી રહી છે. ત્યારે આજે વહીવટીતંત્ર, સાધુ સંતો અને સામાજિક સંસ્થાઓ વચ્ચે બેઠક યોજાઈ હતી, જેમાં ઇન્દ્રભારતી બાપુ સહિતના સાધુ સંતો ઉપસ્થિત રહ્યા હતા. આજે પરિક્રમાના સંદર્ભે કલેક્ટર સાહેબના અધ્યક્ષસ્થાને એક મિટિંગનું આયોજન હતું, જેની અંદર ગિરનાર મંડળના સર્વે સંતોની ઉપસ્થિતિ અને સર્વે પોલીસ ડિપાર્ટમેન્ટ, વન વિભાગ, મહાનગરપાલિકા, કલેક્ટર ડિપાર્ટમેન્ટ બધા અધિકારીઓની ઉપસ્થિતિની અંદર જે આવાવાળી પબ્લિક જે છે, જે પરિક્રમા રૂટ ઉપર જે પબ્લિક છે, એને વધારેમાં વધારે સુવિધા કેમ મળે એના માટે આજે કલેક્ટરશ્રી સાથે અમારી વાતચીત થઈ છે. અને બીજું ખાસ, કેમ કે ઘણાના મગજમાં હજી એવું છે કે તારીખ 1 પરિક્રમા ચાલુ થશે અને 5 પૂરી થશે, તો પ્રભુ તારીખ 2 થી 5 4 દિવસ જ પરિક્રમા રહેશે. એનાથી આગળ કોઈ પરિક્રમા થવાની નથી, કેમ કે 11 થી પૂર્ણિમાનો જે મહત્વ છે 4 પડાવનો, એ પ્રમાણે જ પ્રભુ પરિક્રમા થશે. અને જે આવાવાળી પબ્લિક, એને હું નમ્ર અપીલ કરું છું કે જે વન પ્રાણીઓને કાંઈ નુકસાન ન થાય, પ્રકૃતિને કાંઈ નુકસાન ન થાય, એના માટે એક પ્લાસ્ટિકનો ઉપયોગ ખાસ ન કરવો. અને વયોવૃદ્ધ માણસો હોય એને કેટલી સુવિધા મળે
એવા યુવાધનને પણ હું નમ્ર અપીલ કરું છું કે જે વયોવૃદ્ધ માણસો હોય એને આપણે સહકાર આપી અને આપણે પણ આ ધર્મનું ભાતું ભરવાનું છે. તો આજે જે મિટિંગ હતી એની અંદર સર્વે પદાધિકારીઓની વચ્ચે વાતચીત કરતા આજે સાહેબે અમને બાંયધરી દીધી છે કે જે કાર્ય છે એ આપના અમે પૂરા કરશું.